વિઝાના નામે રૂપિયા ખંખેરતા લોકો ચેતી જશે, કારણ કે વિઝા કન્સલ્ટન્સી ઓફિસમાં શરૂ થયો છે તપાસનો ધમધમાટ. અમદાવાદ, વડોદરા અને ગાંધીનગર વિઝા કન્સલ્ટન્સીના પર દરોડા પાડવામાં આવ્યા છે. પ્રાથમિક માહિતી મુજબ નકલી ડોક્યુમેન્ટ્સના આધારે લોકોને વિદેશ મોકલતા હોવાની આશંકાએ કાર્યવાહી કરાઈ છે, જેને લઈને 17 ટીમ બનાવી CID ક્રાઇમ શાખાએ વિવિધ શહેરોમાં કાર્યવાહી કરી છે. આ તરફ આ દરોડામાં ગેરકાયદેસર વિઝા કાર્યવાહીને લઈને મહત્વના પુરાવો મળી આવવાનું પણ સામે આવી રહ્યું છે. આપને જણાવી દઈએ કે ગાંધીનગર અને અમદાવાદમાં 8 સ્થળે તપાસ થઈ છે, તો વડોદરામાં એક સ્થળે પર કાર્યવાહી કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે થોડા દિવસો પહેલા એરપોર્ટથી ઝડપાયેલી મહિલાના કનેક્શનને લઈને તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. આ સાથે ગેરકાયદેસર વિદેશ જવામાં અનેક લોકોએ જીવ ગુમાવ્યાને લઈને કાર્યવાહી કરાઈ છે. ગુજરાતમાંથી મોટા પાયે ગેરકાયદેસર લોકોને વિદેશ મોકલતા હોવાનું સામે આવતા તંત્ર એક્શનમાં આવ્યું. તો બનાસકાંઠા જિલ્લામાં ખનીજ ચોરીનો અનોખો કિસ્સો સામે આવ્યો છે. તો પંચમહાલમાં ખનીજ માફિયાઓની કરતૂતનો પર્દાફાશ થયો છે. બનાસકાંઠા જિલ્લામાં બેફામ બનેલા ભૂમાફિયાઓનો નવો કિમિયો. ખાણ ખનીજ વિભાગની સરકારી કાર પાછળ અજાણ્યા શખ્સોએ GPS ટ્રેકર લગાવી દીધું. રોયલ્ટી ચોરી કરતા શખ્સોએ રેડથી બચવા માટે GPS લગાવ્યું હતું. સમગ્ર ઘટનાની જાણ થતાં ખનીજ વિભાગને પોલીસ મથકે અજાણ્યા શખ્સોની સામે ગુનો નોંધાવ્યો. બીજી બાજુ પંચમહાલમાં ખનીજ માફિયાઓ દ્વારા ખનીજ ખાતાના અધિકારીઓની જાસૂસીનો ઘટસ્ફોટ થવા પામ્યો છે. ખનીજ માફિયાઓ દ્વારા અધિકારીઓના લોકેશન પણ સ્ટ્રેચ કરતા હોવાનું સામે આવ્યું. તેમજ માફિયાઓ દ્વારા વોટ્સએપ ગ્રુપ પણ બનાવવામાં આવ્યું. તેમાં અધિકારીઓના લોકેશન શેર કરતા હોવાનો ઘટસ્ફોટ થયો છે. તો આ સાથે નવા ગ્રુપમાં જોડાવા માટે 500 રૂપિયાની માગણી કરવામાં આવી છે અને તેને ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ છે. જૂનાગઢ મનપાના વિચિત્ર પ્લાનની અહીં વાત કરવામાં આવે તો સારામાં સારા રસ્તાને રીડેવલપ કરવા માટે અધધ રૂપિયા વેડફવામાં આવી રહ્યા છે, જેની કિંમત સાંભળીને તમે દંગ રહી જશો. આપ સૌને સાંભળીને આશ્ચર્ય થશે કે માત્ર 1 કિલોમીટરનો રસ્તો અને 22 કરોડનો ખર્ચ. જૂનાગઢ મહાનગરપાલિકા પર અનેક કૌભાંડોના આક્ષેપ થઈ રહ્યા છે. એવામાં હવે મોતીબાગથી ટીંબાવાડી સુધીનો 1.3 કિલોમીટરનો રસ્તો ગૌરવ પથ માટે નક્કી કરવામાં આવ્યો છે અને આ ગૌરવ પથ રૂપિયા 22 કરોડના ખર્ચે બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે, જે માટેની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજૂરી પણ આપી દેવામાં આવી છે. 8 થી 9 મહિના પહેલા જ આ રોડ નવો બનાવવામાં આવ્યો હતો અને ફરીથી જ આ રોડ પર બિનજરૂરી રીતે 22 કરોડ રૂપિયા જેવી મરબત રકમ ખર્ચ કરવામાં આવી રહી છે. તો પ્રજાના નાણાંના વ્યયને લઈને જૂનાગઢના સામાજિક અગ્રણીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે અને લોકોએ પણ કહ્યું છે કે આ રસ્તા પર કોઈ પણ જાતનું રિપેરિંગ કરવાની જરૂરિયાત નથી. હવે અમદાવાદનો વધુ એક બ્રિજ સવાલોના ઘેરાવમાં આવ્યો છે અને આ બ્રિજ છે સનાતન બ્રિજ, જેના ઉપરથી પસાર થતા સાચવજો. અમદાવાદના કોઈ પણ બ્રિજ ઉપર નીકળતા પહેલા વિચાર કરજો. અહીં મજબૂતાઈ ઓછી અને ભ્રષ્ટાચાર વધુ હોય તેવું લાગી રહ્યું છે. હાટકેશ્વર બ્રિજ બાદ હવે સનાથલ બ્રિજની કામગીરીની ગુણવત્તા સામે સવાલો ઉઠ્યા છે, કારણ કે 10 જ મહિનામાં ઓડાના સરદાર પટેલ રિંગ રોડ પરના સનાથલ બ્રિજનું સમારકામ કરવાની ફરજ પડી છે. સનાથલ બ્રિજ 97 કરોડ રૂપિયામાં તૈયાર કરાયેલો બ્રિજ બિસ્માર થઈ ગયો છે. લોકાર્પણના 10 જ મહિનામાં બ્રિજમાં નબળી ગુણવત્તા જોવા મળી રહી છે. રત્ના કન્સ્ટ્રક્શન દ્વારા હલકી ગુણવત્તાનું કામ થયું હોવાની સ્પષ્ટતા થતા કોઈ પણ પ્રકારના પગલાં ભરાયા નથી. એટલા સુધી ઘટસ્ફોટ થયો છે કે ટેન્ડરની ડિઝાઇન પ્રમાણે આ કામગીરી કરવામાં નથી આવી. ઓડાએ આપેલી નોટિસને પણ રચના કન્સ્ટ્રક્શને ગણકારી છે. જૂનાગઢ મનપાના વિચિત્ર પ્લાનની અહીં વાત કરવામાં આવે તો સારામાં સારા રસ્તાને રીડેવલપ કરવા માટે અધધ રૂપિયા વેડફવામાં આવી રહ્યા છે, જેની કિંમત સાંભળીને ખેડૂતોની જાણે માટી બેઠી છે. ડુંગળીનો એક મણે મળતો ભાવ 800 રૂપિયાથી સીધો 300 રૂપિયાએ પહોંચી જતા ખેડૂતો રસ્તા પર આવ્યા છે. ડુંગળીની નિકાસ બંધીને કારણે ખેડૂતોને ભાવ ન મળતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. આ બધાની વચ્ચે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં હવે ડુંગળી વેચવા યાર્ડમાં દરરોજ 100 ગાડીને એન્ટ્રી અપાશે. તો ઉપલેટા કોઈ એક સ્થળ નથી જ્યાં આ રીતે ડુંગળી ફેંકી ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હોય. આ અગાઉ ગોંડલ અને મહુવામાં પણ ખેડૂતોએ આ જ પ્રમાણે હરાજી બંધ થતા રોષ વ્યક્ત કર્યો હતો અને રસ્તા પર ફેંકીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. મહુવા યાર્ડમાં ડુંગળીના નિકાસબંધીનો વિરોધ કરાયો. ખેડૂતો સાથે કોંગ્રેસ કાર્યકરો પણ જોડાયા હતા. ઉપલેટામાં ખેડૂતોએ રસ્તા પર ડુંગળી ફેંકી વિરોધ નોંધાવ્યો હતો. પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોને પારાવાર નુકસાન થઈ રહ્યું છે, તો બીજી તરફ નિકાસબંધી બંધ કરવામાં આવતા ખેડૂતોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. એક તરફ રખડતા ઢોરથી લોકો પરેશાન છે, તો બીજી તરફ માલધારીઓ પણ પશુઓના મોતથી હેરાનગતિ ભોગવી રહ્યા છે. આ તમામ પરિસ્થિતિ વચ્ચે ગાંધીનગર કોર્પોરેશને એક નવી પહેલ શરૂ કરી. શહેરમાં રખડતા ઢોરે લોકોના જીવને જોખમમાં મૂક્યા છે. રોજબરોજ રખડતા ઢોરની અડફેટે અનેક લોકોના મૃત્યુના સમાચારો આવી રહ્યા છે. લોકોને ઇજાગ્રસ્ત પણ થઈ રહ્યા છે, જેને લઈને હાઈકોર્ટની ટકોર બાદ તંત્ર કામે લાગ્યું અને ઢોર પકડવાનું શરૂ કર્યું. અને ઢોરના કારણે કેપેસિટી કરતાં વધુ ઢોર ભરાવાના કારણે કેટલાક પશુઓના મૃત્યુ પણ થયા હતા. આ તમામ બાબતો વચ્ચે ગાંધીનગર કોર્પોરેશન એક નવી પહેલ કરવા જઈ રહ્યું છે અને ખરેખર આ પહેલ વખાણવા લાયક છે.
પકડાયેલા રખડતા ઢોર જરૂરિયાતવાળા ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોને આપવામાં આવશે અને પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય આપવા માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે. ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોને આ લાભ આપવામાં આવશે, જેમાં સરપંચ અને ચૂંટાયેલા પ્રતિનિધિનું સોગંદનામાની પણ જરૂર પડશે. પશુઓને રખડતા ન મૂકવાની શરતે જ આ પશુ આપવામાં આવશે. ગુજરાતમાં ટ્રાફિક નિયમ તોડનારા તત્વોની ઉપર હવે બાજ નજર રાખવામાં આવશે. જો તમે ટ્રાફિકના નિયમ તોડો છો તો તમને સજા થશે, કારણ કે રાજ્યમાં 10,000થી વધુ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે, જે તમારા ઉપર નજર રાખશે. રાજ્યમાં ટ્રાફિકના નિયમો ભંગ કરનારા અને કાયદો તોડતા લોકો ઉપર પોલીસ હવે વધુ સક્રિય બની છે. જે અંતર્ગત અગાઉ શરૂ કરવામાં આવેલા વિશ્વાસ પ્રોજેક્ટના ફેઝ 2 અંતર્ગત વધુ સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે, જેમાં ખાસ કરી સુરત, વડોદરા સહિત 54 શહેરમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે. વિશ્વાસ પ્રોજેક્ટના ફેઝ 2 અંતર્ગત વધુ સીસીટીવી કેમેરા લગાવવાનું આયોજન કરવામાં આવશે. આ સાથે આંતરરાજ્ય એન્ટ્રી અને એક્ઝિટના વધુ 80 પોઈન્ટને પણ તેમાં સમાવી લેવાશે. આ સાથે એક ખાસ બાબત આપને જણાવી દઈએ કે ગુજરાતના તાત્કાલિક મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2013 અને 2014માં રાજ્યના લોકોની સલામતી માટે અને ટ્રાફિક નિયમન માટે સીસીટીવી લગાવવાનો પ્રોજેક્ટ રજૂ કર્યો હતો. હોટલ કે ગેસ્ટ હાઉસનું ઓનલાઈન બુકિંગ કરતા પહેલા ચેતી જજો, કારણ કે યાત્રાધામ દ્વારકાની હોટલ ગેસ્ટ હાઉસની નકલી વેબસાઇટ સામે આવી છે. દ્વારકામાં દર વર્ષે દહાડે લાખોની સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવતા હોય છે. અહીં કોઈ ઠગબાજે સ્વામિનારાયણ સંસ્થાની બોગસ વેબસાઇટ બનાવી હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં, વેબસાઇટ ઉપર રૂમ બુક કરાવી દર્શનાર્થીઓ પાસે પૈસા પડાવતા હતા, જેને લઈ હવે બેંક આઈડી તેમજ મોબાઈલ વપરાશ કરતા અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો છે. આ તરફ સ્વામિનારાયણ ભક્તિધામની નકલી વેબસાઇટ મુદ્દે દ્વારકા પોલીસે તપાસ શરૂ કરી છે. આ જ પ્રકારે દ્વારકામાં વિવિધ હોટલ તેમજ ગેસ્ટ હાઉસમાં આવતા શ્રદ્ધાળુઓ સાથે પણ ઓનલાઈન છેતરપિંડી થયાની ફરિયાદો નોંધાઈ હતી. અગાઉ સાયબર ક્રાઇમ પોલીસે કેટલાક આરોપીઓને ઝડપી પણ લીધા હતા. તેવામાં વધુ એક ફરિયાદથી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવતા યાત્રાળુઓમાં ચિંતાની લાગણી જોવા મળી રહી છે. અને હવે વાત કરીએ સંગીતમય વસૂલાતની. તો જૂનાગઢમાં ઢોલ નગારા વગાડીને બાકીદારો પાસેથી વસૂલાત કરવામાં આવી રહી છે. જૂનાગઢ મહાનગરપાલિકાએ સંગીતમય રીતે હાઉસ ટેક્સની ઉઘરાણી શરૂ કરી છે. મહાનગરપાલિકાએ નોટિસ આપ્યા પછી પણ જે મિલકત ધારકો સમયસર ટેક્સ ભરતા નથી, તેવા મિલકત ધારકોને ત્યાં મહાનગરપાલિકાની ટીમ ઢોલ નગારા સાથે પહોંચી હતી. એટલું જ નહીં, આ મિલકતોનો વેરો બાકી છે તેવા બોર્ડ બેનર્સ પણ લગાડ્યા હતા. આપને જણાવી દઈએ કે 25,000થી વધુની રકમનો વેરો નહીં ભરનાર 5,000 જેટલા મિલકત ધારકોને નોટિસ 15 ડિસેમ્બર સુધી વેરો ભરવા આપવામાં આવી હતી. પરંતુ મિલકત ધારકો દ્વારા વેરો ભરવામાં નહીં આવતા તંત્રએ સંગીતમય વસૂલાત શરૂ કરી છે. આવી રીતે ઢંઢેરો પીટીને બાકીદારો પાસેથી વસૂલાત કરવામાં આવતા કેટલાક મિલકત ધારકોએ વેરો ભરી પણ દીધો હતો, તો કેટલાકે બાહેધરી આપી હતી કે તેઓ સમય મર્યાદામાં વેરો ભરશે. સુરત શહેર પોલીસની બેવડી નીતિ સામે આવી છે. જી હા, એથર કંપની 10ને ભરખી ગઈ છતાં પણ 17 દિવસ બાદ પણ ફરિયાદ નથી થઈ. સુરતની સચિન જીઆઈટીસીમાં આવેલી એથર કંપનીમાં લાગેલી ભીષણ આગમાં પહેલા 8 લોકો પડતું થયા અને બાદમાં 2ના સારવાર દરમિયાન મોત થયા અને આ રીતે મોતનો આંક 10 થયો. હવે આ બધા વચ્ચે મહત્વની વાત એ છે કે એથર કંપનીમાં બ્લાસ્ટમાં 10ના મોત છતાં ફરિયાદ થઈ નથી. બીજી બાજુ ગુનો નોંધાતા તપાસ સમિતિના રિપોર્ટની પોલીસ વાટ જોઈ રહી છે અને તેને જોતા લાગે છે કે એથર કંપનીમાં આગને ઠારવાના તપાસ સમિતિ પ્રયાસ કરી રહી છે. બીજી બાજુ ઉમરામાં ગેસ સિલિન્ડર લીકેજ બાદ 24 કલાકમાં જ ફરિયાદ થઈ ગઈ અને મનુષ્ય વધના પ્રયાસનો ગુનો પણ દાખલ થઈ ગયો છે. તો આપને જણાવી દઈએ કે ઉમરામાં ગેસ લીકેજથી 11 લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી, પરંતુ કોઈ જાનહાનિ નથી થઈ અને બીજી બાજુ એથર પર કોઈના આશીર્વાદ હોય તેમ તેને છાવરવામાં આવી રહી છે. જો તમે રાજકોટ ગયા છો અથવા તો રાજકોટના જ રહેવાસી છો તો તમે બેકરી પ્રોડક્ટ વાપરતા અથવા ખરીદતા પહેલા સાવધાન થઈ જાજો, કારણ કે અહીંની નામાંકિત બેકરી દ્વારા ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ થતી હોવાનો ખુલાસો થયો છે. રાજકોટમાં દૂધ, ઘી, પનીર, જીરું સહિતની વસ્તુઓમાં નકલીની ભરમાર સામે આવ્યા બાદ હવે ટોસ્ટમાં પણ ભેળસેળ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરાઈ રહ્યાનો ખુલાસો થયો છે. અગાઉ પણ ખાદ્ય પદાર્થોમાં ભેળસેળને લઈને ભારત બેકરી વિવાદમાં આવેલી છે. એવામાં અહીં ફરી ટોસ્ટના નમૂના ફેલ થયા છે. ટોસ્ટમાંથી સેકરીન તેમજ સિન્થેટિક કલરની ભેળસેળ મળી આવી છે. મનપાના ફૂડ વિભાગ દ્વારા ઓગસ્ટ મહિનામાં સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેનો 4 મહિના બાદ રિપોર્ટ આવ્યો છે. આપને જણાવી દઈએ કે સિન્થેટિક કલરવાળી ભેળસેળવાળી વસ્તુઓ ખાવાથી આંતરડા, પેટના રોગો થવાની શક્યતાઓ છે. કેટલાક કિસ્સાની અંદર કેન્સર પણ થાય છે. ત્યારે આવી પ્રોડક્ટ બનાવનાર ફેક્ટરી અને બેકરીની સામે શું કાર્યવાહી થાય છે તે જોવાનું રહેશે. જામનગરમાં પિઝા ખાતા હો તો ચેતજો, કારણ કે અહીં ફરી એક વખત પિઝામાંથી જીવાત નીકળી છે. પિઝાના શોખીનો માટે વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. લોલમ લોલ અને બેદરકારીનો પર્દાફાશ થયો છે.
શહેરના તળાવની પાળ પાસે આવેલા ડોમિનોઝ પિઝા નામની કંપનીની દુકાનમાંથી પિઝામાંથી માખી નીકળી છે. જાગૃત નાગરિકે આ વિડીયો વાયરલ કર્યો છે ત્યારે ફૂડ વિભાગ ટીમ દ્વારા આ બાબતે ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ અગાઉ પણ પટેલ કોલોની વિસ્તારમાં યુએસ પિઝામાંથી જીવાત દેખાતા ગ્રાહકે ફરિયાદ કરી હતી. અહીં એક દિવસ આઈસ્ક્રીમમાંથી જીવાત નીકળી તો બીજા દિવસે પિઝામાં જીવાત મળી આવી હતી. તો હવે ડોમિનોઝ પિઝામાં તપાસ બાદ જ સ્વચ્છતા અંગેની માહિતી પ્રાપ્ત થશે. પરંતુ આ બધા વચ્ચે સ્વાદના રસિકોના આરોગ્ય સાથે તો ખુલ્લેઆમ ચેડા સમાન છે. જૂનાગઢમાં નકલી ડીવાયએસપી વિનીત દવેની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. અલગ અલગ બેંકોમાં રહેલા તેના એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યા. જૂનાગઢમાં નકલી ડીવાયએસપીની તપાસમાં આરોપી પાસેથી રોકડ સહિત 20.98 લાખનો મુદ્દામાલ મળી આવ્યો છે. સાથે જૂનાગઢ કોર્ટના જજના હોદ્દાનો અસલ સ્ટેમ્પ સિક્કો, ખાખી કવર, સર્વિસ સીટ, લેપટોપ અને કોમ્પ્યુટર મળી આવ્યા છે. વિનીત દવેએ 17 નોકરી વાંચુકો પાસેથી રૂપિયા 2.11 કરોડ ખંખેર્યા હતા. એટલું જ નહીં, આરોપી પોલીસ ખાતામાં નોકરીની લાલચે યુવક યુવતીઓ પાસેથી 2 લાખથી 20 લાખ સુધીની રકમ પડાવતો હતો. ત્યારે વિનીત દવે પાસેથી 2 જોડી પોલીસ યુનિફોર્મ, આઈ કાર્ડ, ભારતીય રેલવેનો લોગોવાળા સ્ટીકર પણ મળી આવ્યા છે. સાથે જ નકલી ડીવાયએસપી પાસેથી રાજકોટ કલેક્ટર ઓફિસના સિક્કાવાળા સ્ટીકર મળી આવ્યા છે અને કેટલીક પગાર સ્લીપ પણ મળી છે. ત્યારે પોલીસ અપીલ કરી રહી છે કે ભોગ બનનારા લોકો સામે આવે જેથી કડક કાર્યવાહી થાય. ચૈતર વસાવા કે જેઓ 40 દિવસ બાદ નાટ્યાત્મક ઢબે પોલીસ સમક્ષ આવીને પોતાની શરણાગતિ સ્વીકારી હતી, ત્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને સાથે રાખીને આજે પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોંચીને સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. નર્મદાની દેડિયાપાડા બેઠકના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા વનકર્મીઓને મારવાના અને હવામાં ગોળીબાર કરવાના ગુનામાં ફરાર હતા, જેની સઘન શોધખોળ બાદ તેઓ આખરે 40 દિવસ બાદ સરેન્ડર કર્યું હતું. જે બાદ તેને કોર્ટમાં રજૂ કરીને 14 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા. જોકે તેના 3 દિવસના જ રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા અને હવે પોલીસને રિમાન્ડ મળતા ધારાસભ્ય ચૈતર વસાવાને સાથે લઈને પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું છે. તેમના ઘરે ખેતરમાં ચેકિંગ કરવામાં આવ્યું. સાથે વન અધિકારી પાસેથી લીધેલા 60,000 માંથી 30,000 રૂપિયા ક્યાં છે તેની પણ પૂછપરછ શરૂ કરી છે. આપને જણાવી દઈએ કે 18 ડિસેમ્બરે 12 વાગે ચૈતર વસાવાના રિમાન્ડ પૂરા થશે અને તેમને ફરી એક વખત દેડિયાપાડા કોર્ટમાં રજૂ કરવામાં આવશે. યુજીસીએ એમએસ યુનિવર્સિટીને એક મહત્વની જવાબદારી સોંપી છે. હવે ઉચ્ચ અભ્યાસના ગુજરાતીમાં પુસ્તકો અહીં તૈયાર કરવામાં આવશે. યુજીસી દ્વારા વધુ એક મહત્વની જવાબદારી એમએસ યુનિવર્સિટીને સોંપાઈ છે. એમએસને નોડલ યુનિવર્સિટી બનાવવામાં આવી છે. એમએસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રોફેસર ડોક્ટર વિજયકુમાર શ્રીવાસ્તવનું કહેવું છે કે નેશનલ એજ્યુકેશન પોલિસીમાં મહત્વનું પાસું એટલે હાયર એજ્યુકેશનમાં માતૃભાષામાં શિક્ષણ અને શિક્ષણની સાથે સાથે ભારતીય ભાષાઓનો વારસો જળવાઈ રહે તે છે. આ ઉદ્દેશથી યુજીસી દ્વારા ગુજરાતી ભાષામાં વિવિધ શૈક્ષણિક મટીરિયલ અને અભ્યાસક્રમ મુજબના પાઠ્યપુસ્તકો માતૃભાષામાં તૈયાર કરવા માટે એમએસ યુનિવર્સિટીને નોડલ યુનિવર્સિટી તરીકે પસંદ કરવામાં આવી છે. તો આ માટે વિવિધ યુનિવર્સિટીઓના 10 જેટલા વીસીની કમિટી બનાવવામાં આવી છે, જે માતૃભાષામાં શિક્ષણ માટે યોગ્ય લેખકો શોધશે. ઓસ્ટ્રેલિયાએ પોતાની નવી ઇમિગ્રેશન પોલિસીની જાહેરાત કરી છે. તેનાથી ઓસ્ટ્રેલિયા જતા ગુજરાતી વિદ્યાર્થીઓને મોટો ફટકો પડ્યો છે. ઓસ્ટ્રેલિયા જઈને અભ્યાસ કરવા માંગતા વિદ્યાર્થીઓની મહેનત વધી શકે છે. ઓસ્ટ્રેલિયાએ પોતાની નવી પોલિસીમાં પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓના વિઝા માટે IELTSમાં 6.5 બેન્ડ અને ગ્રેજ્યુએશનલ લેવલે 6 બેન્ડ ફરજિયાત કર્યા છે. અત્યાર સુધી વિઝા માટે ઓછામાં ઓછા 5.5 બેન્ડની જરૂર હતી, જેમાં હવે વધારો થયો છે. ભારત ઓસ્ટ્રેલિયા ઇકોનોમિક કોઓપરેશન અને ટ્રેડ એગ્રીમેન્ટ અનુસાર હવે અંગ્રેજી માટેની ટેસ્ટ વધારે મુશ્કેલ રહેશે, જેથી નબળા વિદ્યાર્થીઓને ઓસ્ટ્રેલિયા જવા માટે થોડી વધુ મહેનત કરવી પડશે. મહત્વનું છે કે ઓસ્ટ્રેલિયામાં પહેલેથી જ શિક્ષણની ઉચ્ચ ગુણવત્તા પર ધ્યાન અપાય છે. ઓસ્ટ્રેલિયામાં વર્લ્ડ ક્લાસ યુનિવર્સિટીઓ આવેલી છે, જેથી ત્યાંની યુનિવર્સિટીઓને સારા વિદ્યાર્થીઓ મળી રહે તે હેતુસર આ નિર્ણય લેવાયો હોવાનું એક્સપર્ટોનું માનવું છે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આજથી 2 દિવસની ગુજરાતની મુલાકાતે છે. 3 રાજ્યોમાં વિધાનસભાની ભવ્ય જીત બાદ પ્રથમવાર તેઓ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. આજે તેઓ વિવિધ જિલ્લામાં આયોજિત શિક્ષણલક્ષી કાર્યક્રમોમાં હાજરી આપી. તેમના કાર્યક્રમોની વાત કરવામાં આવે તો સૌથી પહેલાં તેઓ અમદાવાદ સાણંદ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ઉપસ્થિત રહ્યા. ત્યારબાદ તેઓ આણંદ ખાતે સરદાર પટેલ યુનિવર્સિટીના 66માં દીક્ષાંત સમારોહમાં હાજરી આપી હતી. તો અહીં તેઓ દેશમાં પહેલાં અને અત્યારે કેવી સુરક્ષા વ્યવસ્થા છે તે અંગે વિરોધી પ્રહાર પણ કર્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી સરકારમાં 4 કરોડથી પણ વધારે ગરીબ આવાસ જે છે
તે આપવામાં આવ્યા છે. લોકસભા ઘૂસણખોરી કેસમાં 6ઠ્ઠા આરોપીની ધરપકડ થઈ છે, તો આ સાથે મુખ્ય સૂત્રધારે કેટલાક ખુલાસાઓ પણ કર્યા છે, જે ખૂબ જ ચોંકાવનારા છે. સંસદમાં સ્મોક બ્લાસ્ટના કેસમાં દિલ્હી પોલીસના 2 ડેપ્યુટી કમિશનર અને એડિશનલ પોલીસ કમિશનર સહિત વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ આરોપી લલિત જાનીની પૂછપરછ કરી રહ્યા છે, જેમાં જાણવા મળ્યું છે કે સંસદમાં સ્મોક બ્લાસ્ટના કરી શકવાની સ્થિતિમાં પ્લાન બી પ્રમાણે નીલમ અને અમોલ સંસદ ભવન સંકુલમાં પ્રવેશીને જાત ચલાવીને અરાજકતા ફેલાવવાનો પ્લાન હતો. પ્લાન મુજબ મહેશ અને કૈલાસ ગુરુગ્રામમાં વિકી ઉર્ફે વિશાલ શર્માના ઘરે પહોંચવાના હતા, પરંતુ બંને સમયસર ન આવતા નીલમ અને અમોલને જવાબદારી સોંપવામાં આવી હતી કે તેઓ કોઈપણ ભોગે સંસદ ભવનમાં પહોંચીને સ્મોક બ્લાસ્ટ કરશે. સંસદ પર હુમલાને લઈને રાહુલ ગાંધીનું કહેવું છે કે સંસદ પર હુમલા પાછળનું કારણ બેરોજગારી છે. બેરોજગારી ચરમસીમાએ પહોંચતા આ સ્થિતિ સર્જાઈ છે. સિમલા કરતાં પણ નીચું તાપમાન દિલ્હીનું ગયું છે. ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં આજથી એટલે કે 16 ડિસેમ્બરથી હિમવર્ષા થઈ રહી છે, જ્યારે મેદાની વિસ્તારોમાં તાપમાનના ઘટાડા સાથે ધુમ્મસની શરૂઆત થઈ ગઈ છે. તેમાં દક્ષિણ ભારતના રાજ્યોમાં વરસાદની ગતિવિધિઓ નોંધાઈ રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજથી જમ્મુ કાશ્મીર અને આસપાસના વિસ્તારોમાં હિમવર્ષા જોવા મળી છે. તો હિમાચલના સિમલા કરતાં પણ દિલ્હીનું તાપમાન નીચું ગયું છે. હરિયાણાના હિસારમાં 4.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હરિયાણામાં 19 ડિસેમ્બર સુધી ઠંડી, ધુમ્મસ, યલો એલર્ટ છે. મુઝફ્ફરાબાદમાં 16 અને 17 ડિસેમ્બરે હિમવર્ષા જોવા મળશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હરિયાણા અને પંજાબમાં આગામી 4 દિવસ સુધી સવારે ગાઢ ધુમ્મસનું એલર્ટ છે.